ધોળકામાં જે પ્રકારે મોટી બબાલ થઈ છે, તોફાન થયા છે, તેની શરૂઆત થાય છે આરોપી તેની પત્નીને લઈ જઈ રહ્યો હતો ત્યાંથી અને ત્યાર પછી આ મામલો હત્યા સુધી પહોંચે છે। જે પ્રકારે આ ભરવાડ ધર્મેશ છે તે મૃત્યુ પામ્યા છે અને તેમની સાથળના ભાગે ચપ્પાનો ઘા વાગ્યો હતો, લોહી વહી ગયું હતું અને અંતે તે મોતને ભેટે છે અને વાયુ વેગે સમગ્ર પંથકમાં સમાચાર ફેલાય છે અને ત્યાર પછી થાય છે તોફાન। વિગતવાર વાત કરવી છે કેવી રીતે આ બાઇક અથડાવાથી લઈને હત્યા સુધીની આ ઘટના બની છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ યુવાન છે તેની હત્યા થઈ છે અને ત્યાર પછી તોફાન ફાટી નીકળ્યું છે તે મામલે જ વાત કરવી છે અને ઘટનાની શરૂઆત થાય છે। આરોપી જેનું નામ સામે આવી રહ્યું છે રિજવાન તેની પત્નીને લઈને બ્યુટી પાર્લર મૂકવા જતો હતો। તે જ દરમિયાન બજારમાં સામેથી બાઇક લઈને આવે છે ભરવાડ ધર્મેશ અને બંનેનું બાઇક અથડાય છે અને તે દરમિયાન સામાન્ય બોલાચાલી થાય છે અને ત્યાંથી આ રિજવાન તેની પત્ની છે તેને બ્યુટી પાર્લર મૂકવા જતો રહે છે અને ત્યાર પછી પરત રિજવાન તેનું બાઇક લઈને આવે છે અને ત્યાર પછી આ ભરવાડ ધર્મેશ છે તેના ઘરે તે તેના મિત્રો સાથે પહોંચે છે। તે દરમિયાન બોલાચાલી થાય છે, ઝપાઝપી થાય છે અને આ રિજવાન સાથે રહેલો કોઈ તેનો મિત્ર હતો તેનો હાથ ફ્રેક્ચર થાય છે, એટલે કે તેની આંગળીના ભાગે ઈજા થાય છે, તેની આંગળી ફ્રેક્ચર થાય છે અને ત્યાર પછી વધારે મામલો બિસ્કે છે અને આ ઘટના બની હતી રેલવે સ્ટેશન પાસે એક પ્લોટ છે ત્યાં, કેમ કે આ ખુલ્લા બજારમાં જ બાઇક અથડાયું હતું ત્યાં જ હવે બબાલની શરૂઆત થાય છે, બોલાચાલી થાય છે અને રિજવાનના સાથે તેના મિત્રો પણ હતા અને એક મિત્રના પાસે રહ્યું હતું ચપ્પુ અને ચપ્પુ તે આ ભરવાડ ધર્મેશ છે તેના પર ઘા કરતા ઝીકે છે અને તેના સાથળના ભાગે આ ચપ્પુ વાગે છે અને ચપ્પુ વાગવાથી આ ભરવાડ ધર્મેશની મુખ્ય નસ છે તે કપાઈ જાય છે, લોહી છે તે વધારે માત્રામાં વહી જાય છે અને ત્યાંથી આસપાસના લોકો દોડી આવે છે અને ભરવાડ ધર્મેશ છે તેને નજદીકની જે સરકારી હોસ્પિટલ હતી ત્યાં લઈ જવામાં આવે છે, પરંતુ લોહી વધારે માત્રામાં વહી ગયું હોવાથી ડૉક્ટર છે ત્યાં ભરવાડ ધર્મેશ છે તેને મૃતક ઘોષિત કરે છે અને આ વાત છે તે સમગ્ર પંથકમાં વાયુ વેગે ફેલાઈ જાય છે અને આ જ ધંધુકામાં 5મી આવી ઘટના બની હોવાથી લોકો છે તેમનો આક્રોશ છે તે પણ વ્યાપી નીકળે છે અને ટોળું બહાર નીકળે છે અને 15થી 20 દુકાનો હતી તે અલગ અલગ જગ્યા પર હતી, તેમાંથી ઘણી બધી દુકાનો બંધ હતી, તેને આગ ચાંપી દેવામાં આવે છે, તેને સળગાવી દેવામાં આવે છે અને જે પ્રકારે આ વાત પંથકમાં ફેલાય છે ત્યાર પછી આ ધંધુકાના મુખ્ય બજારો છે તે બંધ થઈ જાય છે, લોકો ભયભીત થઈ જાય છે અને પોલીસ પાસે પણ આ ઘટનાની માહિતી પહોંચી હોવાથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી જાય છે। 200થી વધારે પોલીસ અધિકારીઓ જેમાં પોલીસ વડા પણ છે, એલસીબી છે, એસઓજી છે, સ્થાનિક પોલીસ છે, સિનિયર પોલીસ અધિકારીઓ છે તે તમામ અત્યારે ધંધુકા પહોંચી ગયા છે અને કાયદો વ્યવસ્થા છે તેને લઈને તે અત્યારે સુદૃઢ કેવી રીતે થાય તે દિશામાં આગળ વધી રહ્યા છે અને 2 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી દીધા છે અને જે લોકોએ આગ ચાંપી કરી છે તેમાંથી 15થી 20 લોકો છે તેમને પણ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે। અત્યારે કોમ્બિંગ પોલીસ ચલાવી રહી છે અને જે આરોપી છે તેનું ઘર છે તે પણ તપાસવામાં આવી રહ્યું છે અને કોઈ પણ પ્રકારના હથિયારો છે કે નહીં તેની પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। આમ જે પ્રકારે ભરવાડ ધર્મેશ છે તેની હત્યા થઈ છે, આ હત્યા બાઇક અથડાવાને લઈને થઈ હતી અને ત્યાર પછી બંને પક્ષે બંને સામસામે આવી જાય છે અને ભરવાડ ધર્મેશ છે તેના પગના ભાગે ચપ્પાનો ઘા વાગતા તેની મુખ્ય નસ છે તે કપાય છે, લોહી વધારે માત્રામાં વહી જાય છે અને તે મૃત્યુ પામે છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।